वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 26મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ લૌકિક રીતિનું અનુસરણ કરીને જન્મ અને મૃત્યુ આ બંને જ્યારે અવશ્યંભાવી છે, જે વસ્તુ અવશ્યંભાવી હોય તો એનો જે શોક જે છે એ કર્તવ્ય નથી રહેતો. એનો શોક કરવાનો કોઈ અર્થ નથી રહેતો. જે વસ્તુ અવશ્યંભાવી છે તો એ વસ્તુ થવાની જ છે, એટલે એનો શોક યોગ્ય નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ 26મા શ્લોકમાં બતાવી. સત્યાવીસમા શ્લોકમાં પણ આ જ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન એક વધારે હેતુ બતાવે છે કે જે વસ્તુ અવશ્યંભાવી હોય, જે મનુષ્યના હાથની વાત નથી, તો એનો અનુશોક કરવાનો કોઈ અર્થ નથી. એ વાત પુનઃ બીજા હેતુથી 27મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવી રહ્યા છે. અને આ જ ભગવાન શ્રી કૃષ્ણની વાતનો અભિપ્રાય બતાવતા ભગવાન ભાષ્યકાર 27મા શ્લોકના અવતરણિકામાં લખે છે, તથા ચ સતી. તથા ચ સતી યાની તથા ચ યાની
આત્માનો જન્મ અને આત્માનું મૃત્યુ જ્યારે અવશ્યંભાવી છે ત્યારે, તથા ચ નો અર્થ છે આત્માનો જન્મ અને આત્માનું મૃત્યુ અવશ્યંભાવી છે ત્યારે, સતી આવું હોવાથી એક વધારે અનુશોક કર્તવ્યત્વના અભાવમાં હેત્વંતર બતાવી રહ્યા છે શ્લોકમાં. તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. 27 નંબરનો શ્લોક જુઓ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. તો આ જે શ્લોકનું સ્વરૂપ જેનું આપણે ઉચ્ચારણ કર્યું, હવે જે ભગવાન ભાષ્યકારના કહ્યા પ્રમાણે જ્યારે આત્માનો જન્મ અને મૃત્યુ લૌકિક રીતિથી જ્યારે અવશ્યંભાવી છે, તો પછી શોક કરવાનો કોઈ અર્થ નથી. એ વિષયમાં જે ભગવાન હેતુ બતાવી રહ્યા છે એ સમજવા માટે આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરી અને એને વાક્યક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલા સંધિ વિગ્રહ જુઓ. જાતસ્ય હિ ધ્રુવ, ધ્રુવો છે કે ને, તો સંધિ વિગ્રહ કરીએ ત્યારે ત્યાં વિસર્ગ આવી જશે. મૃત્યુર ધ્રુવમ એ પદ છે એને છૂટા પાડતી વખતે મૃત્યુ ધ્રુવમ એવું આવશે. જન્મ મૃતસ્ય ચ એ પદ છૂટા જ છે. હવે ઉત્તરાર્ધમાં જો તસ્માદ પરિહાર્યેર્થે, એને તસ્માદ અપરિહાર્ય અર્થે એ 3 પદ છૂટા પડશે. ન ત્વમ એ છૂટા જ છે. શોચિતુમર્હસી એમાં છૂટા 2 પદ છૂટા પડશે. શોચિતુમ અને અર્હસી. તો આ રીતે સંધિ વિગ્રહ થયો. હવે સંધિકૃત જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવ્યું. તો આમાં કોઈ ખાસ વાક્યમાં આગળ પાછળ કરવાની જરૂર નથી. તો વાક્યક્રમમાં ગોઠવતા સૌથી પહેલો આપણે લખશું હિ ને પહેલા લ્યો. હિ જાતસ્ય મૃત્યુ ધ્રુવ. હિ હેતુ બતાવવા માટે છે. હિ શબ્દ છે એ હિનો અર્થ થાય કારણ કે. હિ એટલે કારણ કે. જાતસ્ય મૃત્યુ ધ્રુવ.
આ પ્રથમ ચરણનું વાક્ય બનાવ્યું આપણે. જાતસ્ય મૃત્યુ ધ્રુવ. જાતસ્ય એટલે જે જન્મેલો છે, જેણે જન્મ ધારણ કરી લીધો છે એને કહેવામાં આવે જાત. એટલે ઉત્પન્ન થયેલો છે એને કહેવામાં આવે જાત. ષષ્ઠી વિભક્તિમાં જાતસ્ય એટલે ઉત્પન્ન થયેલાનો, એટલે જેણે જન્મ પ્રાપ્ત કરી લીધો છે એનો. અર્થાત કે જની ક્રિયા આશ્રયસ્ય. રામરાય કવિ લખે છે, જાતસ્યનો અર્થ લખે છે જની ક્રિયા આશ્રયસ્ય. 6 પ્રકારની વિક્રિયા છે ને શરીરની. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીતે અને વિનશ્યતિ. તેમાં સૌથી પહેલી ક્રિયા છે જાયતે. એટલે જની ક્રિયાનો આશ્રય કોણ છે? આ દેહ છે. એટલે કે જાતસ્ય એટલે લબ્ધ જન્મન. ભાષ્યકાર જાતસ્ય શબ્દનો અર્થ કરે છે લબ્ધ જન્મન, જેણે જન્મ પ્રાપ્ત કરી લીધો છે એનો. મૃત્યુ ધ્રુવ. મૃત્યુ મૃત્યુ એટલે મરણમ, અને ધ્રુવ એટલે નિશ્ચિત છે, અવ્યભિચારી છે. આજ નહીં તો કાલ મરવાનું છે એ નક્કી છે. પછી બીજા ચરણમાં ભગવાન એવું કહે છે, ધ્રુવમ જન્મ મૃતસ્ય છ. એનો આપણે વાક્યક્રમ ગોઠવીએ તો મૃતસ્ય છ જન્મ ધ્રુવમ. મૃતસ્ય છ એટલે કે જે મૃત્યુ પામી ચૂક્યો છે. મૃતસ્યનો અર્થ છે જે મૃત્યુ પામી ચૂક્યો છે એનો જન્મ ધ્રુવમ. ધ્રુવમ એટલે એમાં પણ અવ્યભિચારી નક્કી જ છે. તો આ રીતે આ જન્મ અને મૃત્યુ એ અવશ્યંભાવી છે. મનુષ્ય એનો પરિહાર કરી શકતો નથી. એટલે આ જે અર્થ છે એ અપરિહાર્ય છે. કહ્યું કે અપરિહાર્ય છે આ જન્મ ને મરણ. એટલે આવા અપરિહાર્ય અર્થ માટે હે અર્જુન, ત્વમ શોચિતુમ નાર્હસી. ઉત્તરાર્ધમાં જો તસ્માત યાની આ જન્મ અને મૃત્યુ અપરિહાર્ય હોવાથી, અપરિહાર્ય અર્થમાં જેનો મનુષ્ય પરિહાર કરી જ ન શકે, તેમ કે મને આકાશમાંથી તારા તોડીને લાવી દો, તો એ મનુષ્યના હાથની વાત છે નહીં. અને કોઈ પછી ન લાવી દે તો ખોટો દેખાડો કરે તો એનો કોઈ અર્થ રહેતો કે જે મનુષ્યના હાથની વાત છે જ નહીં. એમ આ જન્મ અને મૃત્યુ જ્યારે લૌકિક રીતિથી માની લઈએ કે આત્માના થાય છે તો એ અવશ્યંભાવી છે, અપરિહાર્ય અર્થ છે. આ વિષય અપરિહાર્ય છે. એટલે તમ એટલે હે અર્જુન ન શોચે તો મહર્ષિ શોક કરવા યોગ્ય નથી. આ સામાન્ય અર્થ છે શ્લોકનો. હવે આપણે ભાષ્યથી જોઈએ. ભાષ્યમાં જો સૌથી પહેલા જાતસ્ય હિ લબ્ધ જન્મનો. જાતસ્ય અને હિ આ બે પદ મૂળ શ્લોકના છે. લબ્ધ જન્મન. પછી ધ્રુવ. ધ્રુવ એ પદ ક્રમથી આવ્યું, કારણ કે ભાષ્યકાર જે શ્લોકમાં જે ક્રમથી પદ હોય એ જ ક્રમથી ભાષ્ય કરતા હોય છે. ભાષ્યકાર છે એ શ્લોકનો અન્વય કરતા, શ્લોકમાં જે ક્રમથી આવે ને એ જ ક્રમથી એ પદોના અર્થ કરતા હોય છે. ધ્રુવ અવ્યભિચારી, એ અવ્યભિચારી ધ્રુવ પદનો અર્થ કર્યો છે.
પછી મૃત્યુ જે પદ આવ્યું ભાષ્યમાં એ મૂળ શ્લોકનો પદ છે. એ મૃત્યુ એ પદનો અર્થ કર્યો ભાષ્યકારે કરે છે મરણમ. પછી પદ આવ્યું ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એ આખી પંક્તિ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ એ શ્લોકનો જ પદ છે. પછી આવ્યું આગળ ભાષ્યમાં તસ્માદ એ મૂળ શ્લોકનું પદ છે. તસ્માદ અપરિહાર્યો અયમ જન્મ મરણ લક્ષણો અર્થ. તસ્મિન અપરિહાર્ય અર્થે એ મૂળ શ્લોકનો પદ છે. ન ત્વમ શોચિતુમ અર્હસી એ સમગ્ર પદ મૂળ શ્લોકનો છે. તો આ રીતે આપણે ભાષ્યનું ઉચ્ચારણ કર્યું અને ભાષ્યમાં જે પદો મૂળ શ્લોકના છે એ પણ તમને બતાવી દીધા. હવે આપણે અર્થ કરીએ જોઈએ. ભગવાન પ્રથમ ચરણમાં શું કહે છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જાતસ્યનો અર્થ છે લબ્ધ જન્મનઃ. જો ભાષ્યકારે અર્થ શું કર્યો? જાતસ્ય હિ પછી લબ્ધ જન્મનઃ. લબ્ધ જન્મનઃ એટલે જન્મથી જેણે સત્તા પ્રાપ્ત કરી છે. જન્મથી જેણે સત્તા પ્રાપ્ત કરી છે એનો લબ્ધ જન્મનઃ. મનુષ્યની સત્તા ક્યારથી સ્થાપિત થાય છે? જન્મથી. જે બાળક ગર્ભસ્થ છે, જેનો જન્મ નથી થયો હતો, કોઈ માતા પિતા એમ કહી શકે કે ના મારે ત્યાં પુત્ર એ પુત્રી છે? નહીં, જન્મ થયા પછી જ કહી શકે છે. એટલે લબ્ધ જન્મનો અર્થ છે જન્મના લબ્ધ સત્તા કસ્ય. ભાષ્યાર્ક પ્રકાશકાર રામરાય કવિ લબ્ધ જન્મનો પદનો અર્થ કરે છે જન્મના લબ્ધ સત્તા કસ્ય. જન્મથી જેણે સત્તા પ્રાપ્ત કરી લીધી છે. જન્મ થયા પછી જ શરીરનું અસ્તિત્વ માનવામાં આવે છે. તો આવો જે જાતસ્ય એટલે લબ્ધ જન્મન એટલે જેણે જન્મ ધારણ કર્યો છે. ટૂંકમાં અર્થ થયો જેણે જન્મ ધારણ કર્યો છે. એ ધ્રુવ પદનો અર્થ છે અવ્યભિચારી. શું ધ્રુવ છે? તો કઈ મૃત્યુ. જે જન્મ ધારણ કરી ચૂક્યો છે એનું મૃત્યુનો અર્થ છે મરણમ. એ ધ્રુવ છે. ધ્રુવ છે એટલે અવ્યભિચારી છે. ધ્રુવ પદનો અર્થ કર્યો અવ્યભિચારી. અવ્યભિચારીનો અર્થ છે કે જે એ નિયમ બદલતો નથી, એમાં કોઈ મેખ મારી શકે નહીં. કોઈ એમ કે ના હું તો આ ક્રિયાને અટકાવી શકું, તો એવું થઈ શકતું નથી. એટલે અવ્યભિચારીનો અર્થ છે જેનો વ્યભિચાર સંભવ નથી. વ્યભિચારનો અર્થ છે બદલી જવું અને અવ્યભિચારીનો અર્થ છે ન બદલવું. એટલે યો જાતઃ સ મૃતઃ. આ વ્યાપ્તિ છે. જે જન્મ છે એનો મૃત્યુ નક્કી છે, એ વ્યાપ્તિ છે. તો આ ક્વાપી નાસ્તિ વ્યભિચાર. આ જે વ્યાપ્તિ છે એમાં ક્યાંય વ્યભિચાર જોવા મળતો નથી. મૃત્યુ જે છે એ અવ્યભિચારી છે. તો તમે કહેશો કે કેમ? આપણે ત્યાં શાસ્ત્રોમાં અમુક મહાપુરુષોને અમર માન્યા છે. કેવા માન્યા છે? અમર માનેલા છે. તો પછી ભગવાન કહે છે કે જેનો જન્મ એનું મૃત્યુ નક્કી છે, તો હજી અમર પુરુષો છે હજી મર્યા નથી. ભગવાનના કયા પ્રમાણે મૃત્યુ થઈ જવો જોઈતો હતો ને? ભગવાન કહે છે જેનો જન્મ થાય એનું મૃત્યુ, તો પછી
વિભીષણ છે, હનુમાનજી છે, માર્કંડેય ઋષિ છે, વ્યાસ છે, બલિ છે, આ બધાને આપણે ત્યાં અમર માનવામાં આવે છે, એનું મૃત્યુ થયું નથી. તો પછી ભગવાને એવું કેમ કહી દીધું કે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે? તો ભાઈ વિભીષણ, હનુમાન, માર્કંડેય વગેરે, જે બલિ, વ્યાસ વગેરે, એને અત્યારે હજી ભલે જીવિત છે, પણ આ સૃષ્ટિનો જ્યારે પ્રલય થશે ત્યારે એ લોકોનું પણ મૃત્યુ થવાનું છે. પ્રલયે તેષામપી નાશ શ્રવણાત. પ્રલયની સાથે સાથે એનો પણ નાશ એટલે મૃત્યુ થવાનું છે. એ ચિરંજીવી છે, અમર નથી. કેવા છે? ચિરંજીવી છે. અમર તો એ કહેવાય કે જેનું મૃત્યુ જ ન થાય. પણ વિભીષણાદિ જે છે એ ચિરંજીવી છે, એટલે કે આ જે કલ્પ છે ત્યાં સુધી એનું આયુષ્ય લાંબુ છે. ચિરંજીવી છે એટલે એનું આયુષ્ય લાંબુ છે. એટલે જે ચિરંજીવી છે એનું સ્મરણ પૂજનથી પૂજન કરવાવાળાનું પણ આયુષ્ય જે છે એ દીર્ઘ બને છે. એટલે આપણે ત્યાં જન્મદિવસ તો આપણે ત્યાં પણ મનાવવામાં આવે છે, પણ માર્કંડેયનું પૂજન કરવામાં આવે છે. આ અંગ્રેજોની અને પશ્ચિમના દેશોની દેખાદેખી ગંદી રીતે બનાવેલી જે કેક ને એવું કાપવાની પરંપરા આપણી નથી. આપણે ત્યાં જન્મદિવસ મનાવવો હોય તો પૂજા કરવાની, માર્કંડેય ઋષિની પૂજા. કોની? માર્કંડેય ઋષિની પૂજા કરવાની હોય. એનાથી આપણને પ્રેરણા મળે છે. એટલે એ દીર્ઘજીવી છે, ચિરંજીવી છે. પ્રલય સુધી એનું આયુષ્ય છે, પણ પ્રલય થતાં એનો પણ નાશ, મૃત્યુ સંભવ જ છે. એટલે ભગવાને જે કહ્યું છે એ બિલકુલ યોગ્ય જ કહ્યું છે. હવે ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. મૃતસ્ય એટલે કે જે મૃત્યુ પામી ચૂક્યો છે એનો જન્મ નક્કી છે. અહીંયા એક શંકા થાય છે. મૃતસ્ય ચ ધ્રુવમ જન્મ, એ જે વાત છે, તો જે મૃત્યુ પામી ચૂક્યો છે સજ્જનો, જે વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યો છે, તો એનો જન્મ થયો એ આપને કંઈ દેખાય છે? મૃત્યુ પામેલાનું શું થયું એ આપણે કંઈ જાણી શકીએ છીએ? કેવી રીતે ખબર પડે? એટલે એ શંકા ઊભી થાય છે. જન્મ જેને ધારણ કર્યો છે એનો નાશ એ તો સર્વજન પ્રત્યક્ષ છે. મરતા લોકો આપણે જોઈ શકીએ છીએ. ન જાણે કેટલા લોકોની સ્મશાન યાત્રામાં એક જીવ ગયો હશે, તો એ તો દેખાય છે. જન્મેલાનું મૃત્યુ તો પ્રત્યક્ષ દૃષ્ટ છે, અને પ્રત્યક્ષ દૃષ્ટ છે એટલે એ વૈરાગ્યનો હેતુ છે. મહાભારતની અંદર એક કથા છે, યક્ષ અને યુધિષ્ઠિરની ચર્ચા છે. યક્ષે પ્રશ્ન કર્યો યુધિષ્ઠિરને કે આ સંસારની અંદર આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિર જવાબ આપે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ શેષાસ્તિષ્ઠન્તુ મિચ્છન્તિ કિમાશ્ચર્યમ અતઃ પરમ
યક્ષે કહ્યું કે યુધિષ્ઠિર, આ સંસારની અંદર આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિરે કહ્યું કે રોજ રોજ અહની અહની ભૂતાની, એટલે રોજ રોજ કરોડો ખરબો જીવો યમ મંદિરમ ગચ્છન્તિ, એટલે મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે, મૃત્યુનો કોળિયો થઈ જાય છે. આ જોવે છે, બધાને આ દેખાય છે, તો પણ શેષાહ એટલે કે જે જીવિત છે એને જરાય વિચાર નથી આવતો કે આ મૃત્યુ પામેલા છે તો આજ નહીં તો કાલ મારો પણ વારો છે. અને એ વાત સમજી એને ભગવાનના ભજન સત્સંગ સેવામાં લાગતા નથી. કેમ નથી લાગતા? કારણ કે એ એવું માને છે શેષાહ તિષ્ઠંતુમ ઇચ્છન્તિ, એ તો એવું જ માને છે કે અમે તો મરવાના જ નથી, અમે તો હંમેશા રહેવાના છીએ. આ ભલે મૃત્યુ પામ્યો પણ મારું મૃત્યુ થવાનું નથી એમ માની અને આ સંસારની અંદર પડ્યા પાથર્યા રહે છે, પણ સત્સંગ ભજન સેવા કરવામાં પ્રવૃત્ત થતા. તો કહ્યું કે હે યક્ષ, અતઃ પરમ કિમ આશ્ચર્ય, આનાથી વધારે બીજું આશ્ચર્ય શું કહેવાય? એટલે જન્મેલા જે છે એ મૃત્યુ પામતા આપણે નજરે જોઈ શકીએ છીએ, પણ પિતૃપુત્રાદિ નો પણ નાશ થતો જોવા મળે છે. પણ જે નાશવત પુનર્જન્મ, જે મૃત્યુ પામ્યો છે એનો પુનર્જન્મ થાય છે, એ વાત પ્રત્યક્ષ દૃષ્ટ તો છે ને. નાશવત પુનર્જન્મ તો અપ્રત્યક્ષમ, એ તો કોઈને દેખાતું. તો કેવી રીતે એ સ્વીકાર કરી શકાય કે મૃત્યુ પામેલો છે એનો જન્મ થાય જ છે? એ વાત કેવી રીતે માની શકાય? કારણ કે એ દેખાતી તો મૃત્યુ પામે ત્યાં સુધી તો દેખાય છે, પણ એ જે મૃત્યુ પામી ચૂક્યો છે એનો જન્મ ક્યાં થયો એ કોઈ કહી શકે છે? નહીં. તો જો એનો સમાધાન છે, રામરાય કવિ જે છે ભાષ્યાર્ક પ્રકાશકાર કહે છે, જો બીજસ્ય ભુવિ નિક્ષિપાત નષ્ટસ્ય અંકુરાત્મના જન્મ દર્શનાત. વ્યાપ્તિને જોઈને કહી શકાય છે, ભલે આપણને નજરે દેખાતો નથી, મૃત્યુ પામેલો જન્મ ધારણ કરે છે કે નહીં, એનો પુનર્જન્મ થાય છે કે નહીં, એ આપને નજરે દેખાતું નથી, પણ વ્યાપ્તિ જોઈ શકાય છે. વ્યાપ્તિ એટલે બીજ છે, બીજ. દાખલા તરીકે તમે ખેતરમાં ઘઉં વાવ્યા, બીજ, તો બીજને ભૂમિની અંદર એનો નિક્ષેપ કર્યો, ભૂમિમાં બીજને નિક્ષેપ કર્યા, વાવી દીધા, તો એ જ્યારે નષ્ટ થાય છે ને ત્યારે જ અંકુરના રૂપમાં એનો જન્મ થતો જોવા મળે છે. બીજ જ્યાં સુધી નષ્ટ નથી થતું ત્યાં સુધી એમાંથી અંકુર ઉત્પન્ન થતું નથી. એ જો એ વ્યાપ્તિ આપણને દેખાય છે, સંસારમાં આ વસ્તુ દેખાય છે. બીજને જમીનમાં નિક્ષિપ્ત કર્યું એટલે એને પાણી મળ્યું અને ખાતર મળ્યું, એટલે ધીરે 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 એ બીજ સમાપ્ત થાય ત્યારે જ અંકુર બને છે, અંકુરના રૂપમાં એનો જન્મ થાય છે. જો બીજ આખું પડ્યું રહે, પાણી ન મળે, વાવ્યા પછી પાણી ન મળે, તો એ ઉગતું નથી. એટલે બીજને આપણે જ્યારે જમીનમાં ગાળી દઈએ છીએ, પાણી મળે છે, અને પાણી, જળ અને પાણીના સંયોગથી જ્યારે
એના સ્વરૂપનો જે વાવેલા એ સ્વરૂપનો નાશ થાય છે જળ અને મૃતિકાથી, ત્યારે જ એ અંકુરના રૂપમાં એનો જન્મ જોવા મળે છે. નાશ નથી થતો ત્યાં સુધી જન્મ જોવા મળતો નથી. એટલે આ અંકુરના દર્શનથી, દ્રષ્ટાંતથી જેનો નાશ થાય છે ને એનો જન્મ થાય છે. એ વસ્તુ જે છે એ અનુમાનથી નક્કી થાય છે. કારણ કે બીજના સ્વરૂપનો નાશ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી અંકુરના રૂપમાં એનો ઉદય થતો નથી, એ વાત નક્કી છે. બીજી વાત એ છે કે શાસ્ત્ર પ્રમાણથી પુનર્જન્મ જે છે એ આપણે માનીએ છીએ. આ સંસારની અંદર સનાતન ધર્મથી ઇતર કોઈક જ એવા ધર્મ હશે કે જે પુનર્જન્મને માને છે. પણ જ્યારે આપણે ત્યાં પૂર્વજન્મ અને પુનર્જન્મ એ બેવું નક્કી છે. જો પૂર્વજન્મ અને પુનર્જન્મ માનવામાં ન આવે તો કૃતની હાનિ અને અકૃતના અભ્યાગમનો માનવાનો વારો આવે. કૃતની હાનિ અને અકૃતનો અભ્યાગમ, કરેલા પુણ્યનો મૃત્યુથી નાશ અને જે નથી કરેલા એનો દુઃખ ભોગવવાનો વારો, એ અવશ્યંભાવી છે. તો એ સ્વીકાર કરવો પડે. કૃતનો નાશ અને અકૃતનો અભ્યાગમ માનવો પડે. એટલે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે, અને જે મૃત્યુ પામી ચૂક્યો છે એ શાસ્ત્ર પ્રમાણથી અને આ યુક્તિથી, અંકુરની યુક્તિથી એ વાત નક્કી છે કે જેનો મૃત્યુ છે એનો મૃત્યુ પામેલાનો જન્મ પણ નક્કી જ છે. એટલે ભગવાને કહ્યું ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તો આ વાત નક્કી થઈ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ પામેલાનો જન્મ એ નક્કી છે. હવે જો ઉત્તરાર્ધમાં ભાષ્યમાં જો જે શ્લોકનો ઉત્તરાર્ધ છે ને, ઉત્તરાર્ધનું ભાષ્ય, તસ્માદ એ મૂળ શ્લોકનું પદ છે. તસ્માદ માને એટલા માટે જે કારણે જન્મ અને મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ પામેલાનો જન્મ નક્કી છે, એટલા માટે અપરિહાર્યો અયમ જન્મ મરણ લક્ષણો અર્થ. આ જે અર્થ છે અપરિહાર્ય અર્થ, એમાં જે સપ્તમ્યંત જે અર્થ શબ્દ છે ને એ અર્થ છે, એનો અર્થ છે જન્મ મરણ લક્ષણ અર્થ. જન્મ અને મરણ જે છે એ અયમ અર્થ, એટલે જન્મ મરણ જે છે એ અપરિહાર્ય છે. અપરિહાર્યો અયમ જન્મ મરણ લક્ષણો અર્થ. અર્થ એટલે જેની વાત ચાલી રહી છે, જન્મ અને મરણ એ જેનું લક્ષણ છે એ અપરિહાર્ય છે. એનો પરિહાર કોઈ કરી શકે. એટલે હે અર્જુન, તસ્મિન અપરિહાર્ય અર્થે, આવા અપરિહાર્યના અર્થના વિષયમાં ન ત્વમ શોચિતુમ અર્હસી. ત્વમ એટલે હે અર્જુન, આ રીતે જન્મ અને મૃત્યુ નિમિત્ત શોક જે છે એ બિલકુલ યોગ્ય ઘટતો તો એને યોગ્ય નથી. તું જે રીતે શોક કરે છો એ રીતે શોક યોગ્ય તું નથી. તારે આ રીતે શોક કરવો જોઈએ નહીં. કારણ કે જન્મવતઃ નાશ, નાશવતઃ જન્મ એ સ્વાભાવિક અવસ્થા છે. સ્વાભાવિક એટલે સ્વભાવ સિદ્ધ ધર્મ છે. જેવી રીતે અગ્નિની અંદર ઔષ્ણત્વ છે એ કેવો છે? સ્વાભાવિક છે. કોઈ બાળક જે છે એ ક્યારેક અગ્નિના સ્પર્શથી દાઝી જાય તો પછી એની માતાને એમ કે આ અગ્નિ મને દજાડે છે તો મારે એને ઠંડી કરી દેવી છે.
તો અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે એને કોઈ બદલી શકે? કોઈ ચમત્કારી આવીને બદલી શકે નહીં. એટલે એ સંભવ જ નથી. એટલે સ્વભાવ સિદ્ધ છે, અપરિહાર્ય અર્થ છે. એટલે હે અર્જુન, તું આત્માની વિક્રિયાથી રહિત અવિક્રિયમાન તો પણ સુખ કરવો યોગ્ય નથી પારમાર્થિક દ્રષ્ટિથી. પણ લૌકિક રીતેથી માની લઈએ કે જન્મ ને મૃત્યુ આત્માના થાય છે, એવી અવસ્થામાં પણ આત્માનો શોક કરવો યોગ્ય નથી. એ વાત ભગવાને અહીંયા બતાવી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ